એક ગરીબ બ્રાહ્મણ બજારમાંથી પસાર થઈ રહ્યો હતો। એ ખૂબ જ ગરીબ હતો। એની પાસે એક ટંકનું ભોજન કરવા માટે પણ પૂરતા પૈસા નહોતા। ચાલતા ચાલતા તેણે ભગવાન નારાયણને દિલથી સાદ કર્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જો તમે મને ક્યાંકથી 100 રૂપિયા અપાવી દો તો એમાંથી હું 10 રૂપિયા તમારા નામ ઉપર કોઈ ગરીબને દાનમાં આપી દઈશ। ભગવાનને આ ગરીબ બ્રાહ્મણ ઉપર ખૂબ દયા આવી ગઈ અને તેમણે તરત જ તેની આ સાચી પ્રાર્થના સાંભળી લીધી। ચમત્કારિક રીતે બ્રાહ્મણને રસ્તામાંથી 100 રૂપિયા મળી ગયા। બ્રાહ્મણ ખૂબ ખુશ થઈ ગયો। એણે ભગવાનને આપેલું વચન પૂરું કરવા માટે તરત જ તેમાંથી 10 રૂપિયા કાઢ્યા અને તેને પોતાના બીજા હાથમાં રહેલા એક રૂમાલમાં બાંધી લીધા। તેણે વિચાર્યું કે રસ્તામાં જેવો કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ મળશે તેને આ 10 રૂપિયા તરત જ આપી દેશે। થોડે આગળ ચાલતા જ એની સામે એક અંધ ભિખારી ભીખ માંગતો માંગતો આવ્યો। બ્રાહ્મણે પોતાની પ્રાર્થના અને વચન યાદ કરીને તરત જ પેલા રૂમાલમાંથી 10 રૂપિયા કાઢીને તે અંધ ભિખારીને દાનમાં આપી દીધા। પેલા અંધ ભિખારીને આટલા બધા પૈસા એકસાથે મળતા જરાય વિશ્વાસ ન આવ્યો। એણે આશ્ચર્ય સાથે પૂછ્યું કે શેઠ, તમે મને આટલા બધા પૈસા શા માટે આપ્યા? બ્રાહ્મણે ખૂબ જ સીધો અને સરળ રીતે જવાબ આપ્યો કે ભાઈ, ભગવાને મને હમણાં 100 રૂપિયા એ શરતે મોકલ્યા છે કે હું એમાંથી 10 રૂપિયા એમના નામ ઉપર કોઈ ગરીબને દાનમાં આપી દઉં, એટલે મેં તને આ પૈસા આપ્યા છે। આ સાંભળીને અંધ ભિખારીના મનમાં લાલચ જાગી। એણે એક ચાલાકી ભરી યોજના બનાવી અને એકદમ મીઠા અવાજે કહ્યું કે ભગવાન તમારું ભલું કરે, તમે ખૂબ દયાળુ છો, મહેરબાની કરીને મને તમારા બાકીના બધા પૈસા ખાલી બતાવો ને। મેં મારી આખી જિંદગીમાં 100 રૂપિયા ક્યારેય એકસાથે જોયા નથી। હું ભલે જોઈ શકતો નથી, પણ મને એ પૈસા હાથમાં પકડીને માત્ર મહેસૂસ તો કરવા દ્યો। બ્રાહ્મણ બિચારો ખૂબ ભોળો અને સીધો માણસ હતો। એને ભિખારીની આ ચાલાકીમાં કોઈ ખરાબ ઈરાદો ન દેખાયો। એણે કોઈ પણ જાતની શંકા વગર પોતાના બધા જ પૈસા અને રૂમાલ પેલા ભિખારીના હાથમાં મૂકી દીધા। બ્રાહ્મણ કદાચ થોડો વધારે પડતો સીધો હતો। જેવા પૈસા અંધ ભિખારીના હાથમાં આવ્યા, એણે તરત જ પોતાનો અસલી રંગ બતાવ્યો। એણે જોર જોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગ્યો કે આ પૈસા તો એના પોતાના જ છે। બ્રાહ્મણ આ જોઈને ગુસ્સે થયો અને તેણે ભિખારીના હાથમાંથી પોતાનો રૂમાલ પાછો ખેંચી લીધો। આ જોઈને ભિખારીએ બમણા અવાજે બૂમો પાડવા માંડી કે બચાવો, બચાવો, આ માણસ ચોર છે, આ લૂંટારો મારું બધું જ છીનવી લેવા માંગે છે। અરે લોકો, આને પકડો, હવે મારી અંદર આને સાથે લડવાની કોઈ તાકાત નથી બચી। ભિખારીની બૂમો સાંભળીને આજુબાજુના લોકો તરત જ ત્યાં ભેગા થઈ ગયા। લોકોએ પૂછ્યું કે શું વાત છે, આ માણસે શું કર્યું છે? અંધ ભિખારીએ રડમસ અવાજે નાટક કરતા કહ્યું, આ માણસ મારા પૈસા છીનવવા માંગે છે। જુઓ, એના હાથમાં જે રૂમાલ છે એમાં મારા બધા જ પૈસા છે, એમાં પૂરા 100 રૂપિયા છે। જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે જાતે જ ગણી લ્યો, હું બિલકુલ સાચું બોલી રહ્યો છું। લોકોએ તરત જ બ્રાહ્મણને પકડી લીધો અને એના હાથમાં રહેલા રૂમાલના પૈસા ગણ્યા। ખરેખર તેમાં બરાબર 100 રૂપિયા જ હતા। લોકોએ પેલા અંધ ભિખારીની વાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરી લીધો અને એ પૈસા બ્રાહ્મણ પાસેથી લઈને ભિખારીને પાછા આપી દીધા। બ્રાહ્મણે પોતાની સચ્ચાઈ સાબિત કરવા માટે ઘણો વિરોધ કર્યો, લોકોને પોતાની આખી કહાની પણ સંભળાવી, પરંતુ બધું જ નકામું ગયું। કોઈએ એની વાત ન માની। નિરાશ થઈને બ્રાહ્મણ જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી પોતાના ઘર તરફ ચાલ્યો ગયો। ઘરે પહોંચીને તેણે આખી ઘટના પોતાની પત્નીને વિસ્તારથી કહી સંભળાવી। એની પત્ની ખૂબ જ ચતુર હતી। એણે પોતાના પતિને ઠપકો આપતા કહ્યું, તમે પણ કેટલા મૂર્ખ છો,
તમે પેલા ભિખારીને તમારા પૈસા બતાવી દીધા. તમને હજુ પણ આ અંધ ભિખારીની ચાલાકી સમજમાં નથી આવી અને તમે ખાલી હાથે પાછા ફરી ગયા. અત્યારે જ પાછા જાઓ અને છુપાઈને એનો પીછો કરો. જુઓ કે ત્યાં આટલા બધા પૈસા ક્યાં છુપાવીને રાખે છે. પત્નીની વાત માનીને બ્રાહ્મણ તરત જ પાછો બજારમાં ગયો. થોડી શોધખોળ પછી તેને પેલો અંધ ભિખારી મળી ગયો. ભિખારી ધીમે ધીમે ચાલતો ચાલતો એક મંદિર તરફ જઈ રહ્યો હતો. મંદિરની અંદર પહોંચીને તે એક શાંત ખૂણામાં બેસી ગયો. થોડી વાર પછી તેણે ચારે તરફ સાંભળવાનો પ્રયાસ કર્યો અને બબડ્યો, અહીં તો કોઈ નથી. છતાં પણ પાકી ખાતરી કરવા માટે તેણે પોતાની લાકડી ચારે તરફ ફેરવી અને તપાસ કરી અને ખુશ થતા બોલ્યો કે હા, અહીં કોઈ નથી. આ જગ્યા એકદમ સુરક્ષિત છે. ત્યારબાદ તે મંદિરના એક અંધારા ખૂણામાં ગયો. ત્યાં જઈને તેણે જમીન ઉપરથી થોડી માટી હટાવી. જમીનની અંદર તેણે એક માટીનો ઘડો છુપાવીને રાખ્યો હતો. તેણે બ્રાહ્મણ પાસેથી પડાવેલા 100 રૂપિયા એ ઘડામાં મૂકી દીધા અને ખુશ થતા બોલ્યો કે ભગવાનનો લાખ લાખ શુક્ર છે. સવારે મારી પાસે ફક્ત 1000 રૂપિયા જ હતા, પણ હવે મારી પાસે પૂરા 1100 રૂપિયા થઈ ગયા છે. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે બ્રાહ્મણે ભિખારીના આ શબ્દો સાંભળ્યા ત્યારે એ મનોમન ખૂબ જ ખુશ થઈ ગયો. પૈસા મૂકીને ભિખારી ધીમે ધીમે મંદિરની બહાર નીકળી ગયો. જેવો તે બહાર ગયો, બ્રાહ્મણ તરત જ મંદિરની અંદર આવ્યો. તેણે પેલી જગ્યાએથી માટી હટાવી અને અંદરથી પૂરા 1100 રૂપિયા ભરેલો એ માટીનો ઘડો બહાર કાઢી લીધો અને હરખાતો પોતાના ઘરે લઈ ગયો. જ્યારે તે માટીનો ઘડો લઈને ઘરે પહોંચ્યો ત્યારે એની પત્નીએ એના આ કામના ખૂબ જ વખાણ કર્યા. પત્નીએ તેને વધુ પ્રોત્સાહિત કરતા કહ્યું, હવે તમે ફરીથી જાઓ અને પેલા અંધ ભિખારીની પાછળ જઈ અને જુઓ કે હવે તે આગળ શું કરે છે. બ્રાહ્મણ પણ ઉત્સાહમાં આવીને ફરીથી ભિખારીનો પીછો કરવા નીકળી પડ્યો. બ્રાહ્મણ ઉત્સાહમાં આવીને આખો દિવસ પેલા અંધ ભિખારીની પાછળ સંતાઈને ફરતો હતો. સાંજ પડી એટલે તેણે જોયું કે ભિખારી ફરીથી એ જ મંદિર પાસે પહોંચી ગયો છે. ભિખારીએ આખો દિવસ ભીખ માંગીને જે પણ છૂટા પૈસા ભેગા કર્યા હતા તે બધા પૈસા પણ આજે તે ત્યાં જમીનમાં સંતાડવા માટે આવ્યો હતો. એ ધીમે ધીમે પોતાની લાકડીના ટેકે એ જ જૂની જગ્યાએ પહોંચ્યો જ્યાં તેણે પોતાની માટીનો ઘડો દાટ્યો હતો. જ્યારે પેલા અંધ ભિખારીએ માટી હટાવીને જમીનમાં હાથ નાખ્યો ત્યારે તેને પોતાનો પૈસા ભરેલો માટીનો ઘડો ત્યાં ન મળ્યો. તેને જમીન ખાલી લઈ ગઈ. આ જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે ખૂબ જ દુઃખી થઈ ગયો. બિચારો પોતાનો ચહેરો અને છાતી કૂટીને જમીન ઉપર આળોટીને મોટેથી રડવા લાગ્યો. તેણે એટલો બધો અવાજ કર્યો કે મંદિરના પૂજારી એને જોવા માટે દોડી આવ્યા. પૂજારીને થયું કે આ કોણ છે અને મંદિરમાં શા માટે આટલો બધો હોબાળો મચાવી રહ્યો છે. કમનસીબે મંદિરના એ પૂજારી પણ અંધ જ હતા, પણ એ સ્વભાવે ખૂબ જ ચાલાક અને હોશિયાર હતા. પૂજારીએ ભિખારીને ગુસ્સામાં આવીને પૂછ્યું કે અલિયા, અહીં તું આ શું કરી રહ્યો છે? બધાને નકામા હેરાન કરે છે અને મંદિરની પવિત્ર જગ્યા પણ ખરાબ કરી રહ્યો છે. ચાલ્યો જા અહીંથી. તું તો અમારા અને અમારા મંદિર ઉપર નકામું પાપ ચડાવવાનો છે. અહીંથી તું તરત જ ચાલ્યો જા, નહીતર હું હમણાં જ ગામના લોકોને બોલાવીશ અને તારા આ ખરાબ વર્તન માટે પસ્તાવવું પડશે. ભિખારીએ રડતા અને બે હાથ જોડતા કહ્યું, અરે સાહેબ, મારી પાસે જે કાંઈ પણ હતું એ બધું કોઈ લૂંટારો લૂંટીને લઈ ગયો. મારી આખી જિંદગીની કમાણી એ માટીના ઘડામાં હતી. અહીં કોઈ ચોર આવ્યો અને મારા બધા જ પૈસા જમીનમાંથી કાઢીને લઈ ગયો. હવે હું શું કરું? હું સાવ બરબાદ થઈ ગયો છું.
પૂજારી આ સાંભળીને હસી પડ્યા અને બોલ્યા, તું તો સાવ મૂર્ખ લાગે છે. આમ ખોટું રડવાનું બંધ કર અને આ ઘટનામાંથી તારા સારા ભવિષ્ય માટે કંઈક શીખ. કોઈએ ક્યારેય દુનિયામાં એવું સાંભળ્યું છે કે કોઈ પોતાના 1100 રૂપિયા માટીના ઘડામાં મૂકીને મંદિર જેવી જાહેર જગ્યા ઉપર સંતાડી દે? અહીં તો આખો દિવસ લોકોની અવરજવર રહેતી હોય છે. જો તે પણ મારી જેમ સમજદારીથી કામ લીધું હોત તો તારી સાથે આવું ક્યારેય ન થાત. ગરીબ અને રડતા ભિખારીએ આશ્ચર્યથી પૂછ્યું, તમે એવી તો શું સમજદારી વાપરો છો? તમે તમારા પૈસા ક્યાં રાખો છો? પૂજારીએ અવાજમાં ગર્વ લાવતા કહ્યું, મારી પાસે એક ખૂબ જ મોટી, અંદરથી ખાલી એટલે કે પોકળ લાકડી છે. હું મારો બધો જ ખજાનો એ લાકડીની અંદર છુપાવીને રાખું છું અને એ લાકડી હું હંમેશા મારી પોતાની પાસે જ રાખું છું. રાતે સૂતી વખતે પણ એ મારી સાથે જ હોય છે. જો આ રહી મારી લાકડી, એમ કહીને પૂજારીએ પોતાની લાકડી પેલા ભિખારીના પગ ઉપર મારીને બતાવી. પછી બોલ્યા કે જા, તું પણ બજારમાંથી એક એવી લાકડી લઈ લે અને પછી તારા પૈસાની ચોરી થવાની ચિંતા સૌ છોડી દે. ખૂણામાં શાંતિથી ઊભેલા બ્રાહ્મણે જ્યારે અંધ પૂજારીની આ વાત સાંભળી ત્યારે તેણે અંધ પૂજારીની લાકડી તરફ ખૂબ જ ધ્યાનથી જોયું, જાણે કે તે પૂજારીના પૈસા પણ પડાવી લેવા માંગતો હોય એવું એના મનમાં ચાલી રહ્યું હતું. તેથી બ્રાહ્મણ ત્યાંથી તરત જ નીકળી ગયો અને સીધો બજારમાં ગયો. તેણે બજારમાંથી એક મોટી અને જાડી લાકડી લીધી. તેને અંદરથી કોતરીને સાવ ખાલી કરી દીધી. થોડી જ વારમાં તેણે બિલકુલ પૂજારીની લાકડી જેવી જ એક આબેહૂબ નકલી લાકડી તૈયાર કરી દીધી. જેવી લાકડી તૈયાર થઈ, બ્રાહ્મણ પાછો મંદિરે પહોંચી ગયો અને મોકાની રાહ જોવા લાગ્યો. પૂજારી જ્યારે પણ પૂજા કરતા ત્યારે પોતાની પૈસા ભરેલી લાકડી બાજુમાં જમીન ઉપર મૂકી દેતા. પૂજારી દિવસમાં ઘણી વખત પૂજા કરતા એટલે બ્રાહ્મણને લાકડી બદલવાની તક શોધવામાં બહુ લાંબો સમય રાહ ન જોવી પડી. જેવો પૂજા કરતી વખતે મોકો મળ્યો, બ્રાહ્મણે ધીમે રહીને પોતાની નકલી લાકડી ત્યાં મૂકી દીધી અને પૂજારીની પૈસા ભરેલી અસલી લાકડી ચૂપચાપ ઉપાડી લીધી. બ્રાહ્મણ ખુશીથી ઉછળતો ઉછળતો એ લાકડી લઈને સીધો પોતાના ઘરે પહોંચ્યો. બ્રાહ્મણની પત્નીએ જ્યારે આખો કિસ્સો સાંભળ્યો અને લાકડીમાંથી ઢગલાબંધ પૈસા નીકળતા જોયા ત્યારે તે ખુશીથી ગાંડી ઘેલી થઈ ગઈ. તેણે પોતાના પતિને લાલચ આપતા કહ્યું કે અરે વાહ, હવે તમે ફરીથી પાછા જાઓ અને ધ્યાનથી જુઓ કે આ અંધ પૂજારી લાકડી ચોરાયા પછી હવે શું કરે છે. બની શકે કે તમને એનો બીજો કોઈ મોટો ખજાનો પણ હાથ લાગી જાય. પોતાની પત્નીની વાત માનીને બ્રાહ્મણ ફરીથી પેલા પૂજારીના મંદિર તરફ ચાલવા લાગ્યો. બ્રાહ્મણ પોતાની પત્નીની વાત માનીને ફરીથી મંદિર પાસે પહોંચ્યો. ત્યાં પહોંચીને તેણે દૂરથી જોયું તો તેને ખૂબ આશ્ચર્ય થયું. ત્યાં એક નહીં પણ 2 પૂજારી બેઠા હતા. કમનસીબે પેલો બીજો પૂજારી પણ પેલાની જેમ જ અંધ હતો. પેલા પૂજારી પોતાની પૈસા ભરેલી લાકડી ચોરાઈ જવાના દુઃખમાં ખૂબ રડી રહ્યા હતા અને બીજા પૂજારીને પોતાની સાથે થયેલી આખી ઘટના વિસ્તારથી સંભળાવી રહ્યા હતા. બીજા અંધ પૂજારીએ પેલા પૂજારીને ખૂબ ખીજાતા અને ઠપકો આપતા કહ્યું, અરે ભાઈ, તું સાવ નાદાન અને બેવકૂફ છે. આવી રીતે ખુલ્લામાં લાકડીમાં પૈસા રખાય? હવે તું રડવાનું બંધ કર અને મારી વાત ધ્યાનથી સાંભળ કે હું મારા પૈસા સાચવવા માટે શું કરું છું. હું મારા બધા જ પૈસા મારા પહેરેલા કપડાની અંદર છુપાવીને સીવી લઉં છું. દિવસ હોય કે રાત, એ કપડાં હંમેશા મારા શરીર ઉપર જ રહે છે. હવે તું જ વિચાર કે મારા શરીર ઉપર પહેરેલા કપડામાંથી મારા પૈસા કોણ ચોરી શકે? મારી પાસે એટલી બધી કમાણી છે પણ કોઈને ખબર સુધા નથી પડતી. જો તું મારી સાચી સલાહ માને તો હવેથી તું પણ
તારા પૈસા આમ કપડામાં સીવીને રાખજે. જ્યારે બ્રાહ્મણે મંદિરના ખૂણામાં સંતાઈને બીજા પૂજારીના આ શબ્દો સાંભળ્યા ત્યારે એના મગજમાં તરત જ એક નવી અને જોરદાર તરકીબ આવી ગઈ. એ ત્યાંથી એકદમ ઝડપથી ભાગ્યો અને સીધો બજારમાં ગયો. બજારમાં જઈને તેણે શોધખોળ કરી અને એક જગ્યાએથી મધમાખીઓથી ભરેલો એક જીવતો મધપૂડો ખરીદી લીધો. ત્યારબાદ તેણે એક મોટો માટીનો ઘડો લીધો. ખૂબ જ સાવધાનીથી તેણે એ મધપૂડાને માટીના ઘડાના તળિયામાં બરાબર ગોઠવી દીધો. મધપૂડાની ઉપર તેણે ઘણું બધું મીઠું અને ચોખ્ખું મધ રેડી દીધું, જેથી ઘડો ઉપરથી એકદમ મધથી ભરેલો દેખાય અને કોઈને અંદર મધપૂડો હોવાની જરા પણ શંકા પણ ન જાય. આ બધી તૈયારી પૂરી કરીને તે મનમાં જ હસવા લાગ્યો અને પોતાની જાતને બોલ્યો, હા, આ અંધ અને લાલચુ પૂજારીને ડરાવવા માટે આટલું તો પૂરતું જ છે. હવે જોઉં છું કે તે પોતાના કપડાં કેવી રીતે સાચવે છે. પછી બ્રાહ્મણે તરત જ એક સાધુ જેવો પહેરવેશ ધારણ કરી લીધો, માથે ટોપી અને શરીરે એવા કપડાં પહેર્યા જેથી કોઈ એને ઓળખી ન શકે. ત્યારબાદ તે પોતાનો મધ અને મધમાખીઓથી ભરેલો ભારે માટીનો ઘડો ઉઠાવી અને પેલા બીજા પૂજારીના ઘર તરફ ચાલવા લાગ્યો. પૂજારીના ઘરે પહોંચીને તેણે દરવાજો ખખડાવ્યો અને ખૂબ જ નમ્ર અવાજે તેમને બોલાવ્યો. તેણે કહ્યું કે પૂજારીજી, હું તમારા માટે એક ખૂબ જ સરસ અને મીઠી ભેટ લાવ્યો છું. એમ કહીને તેણે એ મધથી ભરેલો મોટો ઘડો પૂજારીના હાથમાં પકડાવી દીધો. બીજા પૂજારી મધથી ભરેલો આટલો વજનદાર અને મોટો ઘડો ભેટમાં મેળવીને ખૂબ જ ખુશ થઈ ગયા. એમને થયું કે આજે તો મફતમાં જલસો પડી ગયો. એમણે ખુશ થઈને બ્રાહ્મણને દુવાઓ અને ઘણા આશીર્વાદ આપ્યા. ઘડો આપીને બ્રાહ્મણ ત્યાંથી નીકળી તો ગયો, પણ તે સીધો પોતાના ઘરે પાછો ન ગયો. તે પૂજારીના ઘરથી થોડે દૂર જઈને એક સુરક્ષિત જગ્યાએ સંતાઈ ગયો. એ ત્યાં ઊભો ઊભો એ જોવાની રાહ જોવા લાગ્યો કે પૂજારી ક્યારે આ ઘડામાંથી મધ બહાર કાઢે છે અને ક્યારે એની યોજના સફળ થાય છે. જેવો બ્રાહ્મણ પૂજારીના ઘરેથી ગયો, પૂજારીના મનમાં લાલચ જઈ ગઈ. પૂજારીએ તરત જ મધ કાઢવા માટે પોતાના ઘરમાંથી બીજા નાના નાના ખાલી વાસણો લીધા. પૂજારી મનમાં વિચારતા હતા કે આ મોટા ઘડામાંથી બધું મધ કાઢીને હું નાના વાસણોમાં ભરી દઉં અને એને છુપાવી દઉં, કારણ કે હું એવું બિલકુલ નથી ઈચ્છતો કે કોઈ બીજો માણસ મારી પાસે મધ જેવી આટલી બધી કિંમતી વસ્તુ એકસાથે જોઈ જાય. આવો વિચાર કરીને અંધ પૂજારીએ મધ બહાર કાઢવા માટે જેવો પોતાનો હાથે માટીના મોટા ઘડામાં નાખ્યો કે તરત જ તેમનો હાથ મધની જગ્યાએ સીધો અંદર છુપાવેલા મધમાખીઓના જીવતા પૂળા સાથે જઈ અને ભટકાયો. મધમાખીઓને કોઈ તેમના ઘરમાં આ રીતે સીધો હાથ નાખે એવો ખરાબ વ્યવહાર બિલકુલ ગમ્યો નહીં. એમને ખૂબ ગુસ્સો આવ્યો. એક પછી એક બધી મધમાખીઓ એકસાથે ગુસ્સે થઈને એ ઘડામાંથી બહાર ઉડવા લાગી. ગણગણાટ કરતા તેઓએ સીધો જ અંધ પૂજારી ઉપર હુમલો કરી દીધો. બસ પછી તો પૂજારીની હાલત જોવા જેવી થઈ ગઈ. તેઓ પૂજારીને ચારે બાજુથી ડંખ મારવા લાગી. પૂજારી દુઃખથી ગણસવા લાગ્યા અને પોતાના શરીર ઉપર હાથ મારતા મારતા ઘરની બહારની તરફ જીવ બચાવવા ભાગ્યા. પરંતુ મધમાખીઓએ પણ પાકો ઈરાદો કરી લીધો તો તેઓ પૂજારીનો પીછો બિલકુલ છોડતી નહોતી. આવા કપરા સમયે આસપાસ કોઈ તેમની મદદ કરી શકે એમ નહોતું. છેવટે મધમાખીઓના ડંખથી બચવા અને પોતાનો જીવ બચાવવા માટે અંધ પૂજારીએ પોતાના પહેરેલા બધા જ કપડાં ઉતારીને એક બાજુ જમીન ઉપર ફેંકી દેવા પડ્યા અને ઉઘાડા શરીરે ઘરની અંદર ભાગવું પડ્યું. બિચારા પૂજારી તો મધમાખીઓના આટલા બધા ડંખ ખાવાથી ત્યાં ને ત્યાં મરી ગયા હોત જો એમની પત્ની
સતૂતના ઝાડની એક જાડી ડાળી લઈને ત્યાં સમયસર ન પહોંચી ગઈ હોત. પત્નીએ ડાળી હલાવીને માન મધમાખીઓને ત્યાંથી ભગાડી મૂકી. આ બધી જ અફરાતફરી વચ્ચે થોડે દૂર છુપાયેલા બ્રાહ્મણને તો જોઈ તો મોકો મળી ગયો. તેણે ધીમે રહીને પૂજારીએ ફેંકી દીધેલા પેલા કપડાં ઉઠાવી લીધા, જેમાં પૂજારીએ પોતાના બધા જ પૈસા સુરક્ષિત રીતે સીવીને રાખ્યા હતા. કપડાં લઈને બ્રાહ્મણ ત્યાંથી સીધો પોતાના ઘર તરફ ભાગી ગયો. ઘરે પહોંચીને તેણે આખી વાત પોતાની પત્નીને કહી સંભળાવી. બ્રાહ્મણની પત્ની ઢગલાબંધ પૈસા જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તે આનંદમાં આવી અને બોલી, અરે વાહ, હવે તો આપણે ખૂબ અમીર થઈ ગયા છીએ. હવે આપણને આપણી બાકીની આખી જિંદગી શાંતિથી પસાર કરવા માટે બીજું કાંઈ જ નથી જોઈતું. બીજી બાજુ જ્યારે પૂજારીને મધમાખીઓના કરડવાના દર્દમાંથી થોડી રાહત મળી અને તેમને થોડું ભાન આવ્યું, ત્યારે તેમને ખબર પડી કે એમના કપડાં તો ત્યાં છે જ નહીં. આ જાણીને તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા અને રડવા લાગ્યા. તેઓ તરત જ પહેલા અંધ પૂજારી પાસે ગયા અને પોતાની સાથે બનેલી આખી ઘટના કહી સંભળાવી. બંને પૂજારીઓએ સાથે મળીને વિચાર કર્યો અને પછી તેઓ પેલા અંધ ભિખારી પાસે ગયા. ત્રણેય જણાએ જ્યારે એકબીજાને પોતાની વાર્તા કીધી ત્યારે એમને સમજાયું કે કોઈ એક જ માણસે એમની ત્રણેયની ચાલાકી ઉપર પાણી ફેરવી દીધું છે અને એમને છેતરા છે. હવે ત્રણેયે મળીને એક યોજના બનાવી કે આપણે રાજા પાસે જવું જોઈએ. રાજાના દરબારમાં જઈને તેમણે ન્યાય માટે પ્રાર્થના કરી કે રાજા આ ચોરને પકડી પાડે અને તેમને તેમના પૈસા પાછા અપાવે. રાજાએ ત્રણેયની વાતો એકદમ ધ્યાનથી સાંભળી. રાજાને પણ તેમની આ વાર્તાઓમાં ખૂબ રસ પડવા લાગ્યો. રાજા જાતે જ જાણવા ઉત્સુક થઈ ગયા કે એવો કયો હોશિયાર અને ચતુર માણસ છે જેણે આ ત્રણ ચાલાક અને લૂચા લોકોની આંખમાં ધૂળ નાખી દીધી. એટલે રાજાએ આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે જેણે પણ આ ત્રણ લોકો સાથે છેતરપિંડી કરી છે તે જો જાતે આવીને રાજા સામે પોતાનો ગુનો સ્વીકારી લેશે તો રાજા એને માફ કરી દેશે અને સાથે જ તેને એક સારું ઇનામ પણ આપશે. આ ઢંઢેરો સાંભળીને બ્રાહ્મણ જરાય ડર્યા વગર સીધો રાજા પાસે ગયો અને તેમને શરૂઆતથી લઈ અને અંત સુધીની આખી સાચી વાર્તા સંભળાવી દીધી કે કેવી રીતે ભિખારીએ એના પૈસા પડાવ્યા હતા અને તેણે કેવી રીતે પોતાની વસ્તુ પાછી મેળવી. રાજા આખી વાત સાંભળીને હસી પડ્યા અને બોલ્યા કે શાબાશ, પણ મને એ કે આ બધું તે એકલાએ વિચાર્યું કેવી રીતે, કે પછી કોઈ બીજાએ તને આ અંગે સલાહ આપી હતી? બ્રાહ્મણે સાચું કહેતા જવાબ આપ્યો કે મહારાજ, હું તો સીધો માણસ છું. મારી પત્નીએ જ મને આ બધું કરવા માટે રસ્તો બતાવ્યો હતો અને મેં તો માત્ર એના કહ્યા પ્રમાણે જ કામ કર્યું છે. રાજા બ્રાહ્મણની આ સચ્ચાઈ અને એની પત્નીની ચતુરાઈ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. રાજા બોલ્યા કે ખૂબ સરસ. રાજાએ બ્રાહ્મણને ઘણી બધી કિંમતી ભેટ અને ઇનામ આપ્યા અને ખુશી ખુશી એને માનભેર ત્યાંથી પોતાના ઘરે પાછા મોકલી દીધા. આ વાર્તા આપણને શીખવે છે કે લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. ભિખારી અને પૂજારીઓની જેમ બીજાના પૈસા પચાવી પાડવાની લાલચ માણસને ભારે મુસીબતમાં મૂકી દે છે. બીજી બાજુ બ્રાહ્મણની પત્નીની જેમ જો મુશ્કેલીના સમયે ગભરાયા વગર ધીરજ અને બુદ્ધિથી કામ લેવામાં આવે તો કોઈ પણ મોટી મુસીબતમાંથી બહાર આવી શકાય છે. સાચું બોલવામાં અને ઈમાનદારીમાં જ હંમેશા જીત હોય છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.